31 નવા વર્ષની ઉજવણી અનુસંધાને પ્રોહિબિશનની અસરકારક અને પ્રશંસનીય કામગીરી કરતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ 2025નો છેલ્લો દિવસ હોય અને 31 ડિસેમ્બર તરીકે લોકો મનાવતા હોય ત્યારે જેમાં અમુક કિસ્સાઓ ગેરકાયદેસર રીતે નશો કરી ઉજવણી કરતા હોય છે, જે કાયદા વિરુદ્ધનું કૃત્ય હોય, જેના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાની પૂરતી શક્યતા હોય, તેમજ આવા ઈસમો નશો કરી નશાની હાલતમાં બેફામ રીતે વાહનો ચલાવતા હોય, જેથી અકસ્માતો થવાની પૂરી સંભાવના હોય, તેમજ ફાર્મ હાઉસ તેમજ હોટલો, પાર્ટી પ્લોટોમાં ભેગા થઈ નશાકારક પદાર્થનું સેવન કરી 31ની ઉજવણી કરતા હોય. જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી તેમજ ગુજરાત ગાંધીનગરનાઓ દ્વારા આવી રહેલા ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા તેમજ વધારામાં વધારે કેસો કરવા ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી, અને જે અન્વયે જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાજડિયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ આવી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સખત સૂચના કરેલ હોય, જેથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન મુજબ ચેકપોસ્ટ, ફાર્મ હાઉસ, હોટલો, પાર્ટી પ્લોટો, પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સ્ટ્રા વાહનો મૂકી સખત પેટ્રોલિંગ રાખી બ્રેથ એનાલાઇઝર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી નશાકારક વસ્તુઓની હેરાફેરી તથા સેવન કરેલા ઈસમોની સ્થળ પર જ અટકાયત કરી તેઓની વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. જે કરેલ કાર્યવાહી દરમિયાન ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 31ની ઉજવણી અનુસંધાને તારીખ 31/12/2025 થી તારીખ 1/1/2026 ગીર સોમનાથ જિલ્લામાં 2 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી. તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ વાહન ચેકિંગના 12 પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લામાં આ ડ્રાઈવ સબબ એલસીબી, એસઓજી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 22 જેટલી ટીમો બનાવી સઘન વાહન ચેકિંગ તથા પ્રોહિબિશન ધારા ભંગના ડ્રંક એન્ડ ડ્રાઈવ નીચે મુજબના કેસોની કામગીરી કરવામાં આવેલ છે. જે કેસિંગ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.